ગણિત ધોરણ 6 પ્રકરણ 11 બીજગણિત. આપણો અગાઉનો અભ્યાસ આંકડા અને આકારો સાથેનો હતો. આપણે સંખ્યાઓ પરની ક્રિયાઓ અને તેના ગુણધર્મો વિશે શીખ્યા. આપણે આંકડાઓના જ્ઞાનનો ઉપયોગ રોજિંદા જીવનમાં કર્યો. ગણિતની એવી શાખા જેમાં આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે તેને અંકગણિત કહેવાય. આપણે 2 અને 3 પરિણામવાળી આકૃતિઓ તથા તેના ગુણધર્મો વિશે શીખ્યા. ગણિતની એવી શાખા કે જેમાં આકારોનો ઉપયોગ કરવામાં આવે તો તેને ભૂમિતિ કહેવાય. હવે આપણે ગણિતની બીજી શાખાના અભ્યાસની શરૂઆત કરીશું, જેને બીજગણિત કહેવામાં આવે છે. આ નવી શાખાની વિશેષતા એ છે કે જેમાં આપણે અક્ષરોનો ઉપયોગ આપણને નિયમ અને સૂત્રોને સામાન્ય સ્વરૂપે દર્શાવવા પરવાનગી આપશે. જેમ આપણે કોઈ પણ સંખ્યા વિશે વાત કરી શકીએ, માત્ર ચોક્કસ સંખ્યા માટે નહીં, બીજું અક્ષર કોઈ પણ અજ્ઞાત સંખ્યા માટે દર્શાવી શકાય છે. આ અજ્ઞાત સંખ્યા નક્કી કરવાની પદ્ધતિ શીખીને આપણે એવા સમર્થ ઉપકરણને વિકસાવી આપણા રોજિંદા જીવનમાં કોયડા અને ઘણા પ્રશ્નોને ઉકેલી શકીએ. આ અક્ષર અંકોની જગ્યાએ વાપરવામાં આવે છે, તેટલા માટે સંખ્યાઓની જેમ ક્રિયાઓ પણ અક્ષર પર કરી શકાય છે. આ આપણને બીજગણિતીય અભિવ્યક્તિ અને તેના ગુણધર્મો તરફ દોરી જાય છે. તમે બીજગણિતને રસપ્રદ અને ઉપયોગી જોશો. તે સમસ્યા ઉકેલવામાં ખૂબ જ ઉપયોગી છે. ચાલો સાદા ઉદાહરણ દ્વારા આપણે શીખવાની શરૂઆત કરીએ. અમીના અને સરિતા દિવાસળીની મદદથી જુદી જુદી પેટર્ન બનાવે છે. તેઓ અંગ્રેજી મૂળાક્ષરોની સાદી પેટર્ન બનાવવાનું નક્કી કરે છે. અમીના 2 દિવાસળી લે છે અને અંગ્રેજી મૂળાક્ષર એલ બનાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. સરિતા બીજા મૂળાક્ષર એલ માટે 2 સળી લે છે અને તે અમીનાએ ગોઠવેલ દિવાસળીઓ સાથે ગોઠવે છે. અમીના વધુ એક એલ ઉમેરે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. એટલામાં તેમનો મિત્ર અપ્પુ આવે છે. તે આ પેટર્ન જુએ છે. અપ્પુ હંમેશા પ્રશ્નો જ પૂછતો હોય છે. તે આ બંનેને પૂછે છે કે 7 એલ બનાવવા હોય તો કેટલી દિવાસળીઓની જરૂર પડે? અમિત અને સરિતા બંનેનું કામ પદ્ધતિસરનું છે. 1L, 2L, 3L ની મદદથી તેઓએ એક પેટર્ન રચી તેનું એક કોષ્ટક તૈયાર કરેલ છે. રચેલ એલની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 વગેરે. જરૂરી દિવાસળીની સંખ્યા 2, 4, 6, 8, 10, 12, 14, 16 વગેરે. અપ્પુ કોષ્ટક ઉપરથી જવાબ મેળવી લે છે કે 7 એલ રચતા 14 દિવાસળીની જરૂર પડે છે. કોષ્ટક પરથી અમીનાને ખ્યાલ આવે છે કે જેટલા એલ રચવાના છે તેના કરતા 2 ગણી દિવાસળીની જરૂર પડે છે. જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2 ગુણ્યા રચવામાં આવતા એલની સંખ્યા. સરળતા ખાતર એલની સંખ્યા માટે આપણે n લખીએ. જો કે એલ રચવો હોય તો n બરાબર 1. જો 2n રચવો હોય તો n બરાબર 2. આમ n એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5 વગેરે હોઈ શકે. આપણે લખી શકીએ કે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2 ગુણ્યા n. 2 ગુણ્યા n ની જગ્યાએ આપણે 2n પણ લખી શકીએ. નોંધો કે 2n અને
2 ગુણ્યા n સરખા છે. અમીનાએ તેના મિત્રને કહ્યું કે કોઈ પણ એલ રચવા માટે તેના આ નિયમથી દિવાસળીની સંખ્યા જાણી શકશે. આમ n બરાબર 1 માટે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2. n બરાબર 2 માટે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4. n બરાબર 3 માટે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6 વગેરે. આ સંખ્યા કોષ્ટકમાં દર્શાવેલ પ્રમાણે છે. સરિતાએ કહ્યું, આ નિયમ ખૂબ જ મહત્વનો છે. આ નિયમનો ઉપયોગ કરી કદાચ 100 એલ રચવા હોય તો પણ હું કહી શકું કે કેટલી દિવાસળીની જરૂર પડશે. જો આ નિયમ જાણીએ તો મારે પેટર્ન કે કોષ્ટક બનાવવાની જરૂર પડશે નહીં. ચલનો વિચાર. ઉપરના ઉદાહરણમાં આપણે એલની રચના માટે કેટલી દિવાસળીઓની જરૂર પડશે તે શોધી કાઢ્યું. આ નિયમ છે. જરૂરી દિવાસળીઓની સંખ્યા બરાબર 2n. n નો મૂલ્યાંક 1, 2, 3, 4 કોઈ પણ લઈ શકાય. ચાલો કોષ્ટક ફરીથી જોઈએ. કોષ્ટકમાં n નું મૂલ્યાંક સતત બદલાતું વધતું જાય છે. પરિણામે દિવાસળીની સંખ્યા પણ બદલાતી જાય છે. n એ ચલનું ઉદાહરણ છે જેની કોઈ પણ કિંમત ચોક્કસ નથી. તેની કોઈ પણ કિંમત 1, 2, 3, 4 આપણે લઈ શકીએ. n નો ઉપયોગ કરી આપણે જરૂરી દિવાસળીનો ઉપયોગ કર્યો. ચલ શબ્દનો અર્થ થાય છે કે જે કંઈક બદલાય છે. ચલની કિંમત ચોક્કસ હોતી નથી. તે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે. ચલ વિશે વધુ અભ્યાસ કરવા માટે મેચસ્ટિક પેટર્નનો બીજું ઉદાહરણ જોઈએ. વધુ મેચસ્ટિક પેટર્ન. અમીના અને સરિતાને મેચસ્ટિક પેટર્નમાં ખૂબ રસ પડ્યો. તેમણે મૂળાક્ષર સી ની પેટર્ન રચવા પ્રયત્ન કર્યો. એક સી રચવા તેમણે 3 દિવાસળીનો ઉપયોગ કર્યો જે આકૃતિમાં દર્શાવેલ છે. સી ની પેટર્ન રચવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા માટેનો કોષ્ટક આપેલ છે. રચેલ સી ની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 વગેરે. જરૂરી દિવાસળીની સંખ્યા 3, 6, 9, 12, 15, 18, 21, 24 વગેરે. કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યા તમે પૂર્ણ કરી શકશો? સરિતા નિયમ લઈને આવે છે. જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 3n. મૂળાક્ષર n નો ઉપયોગ કરી તેને રચેલ સી ની સંખ્યા માટે કરેલ છે. n ચલ છે. જાણે કિંમત 1, 2, 3, 4 વગેરે યાદ રાખો કે 3n એ 3 ગુણ્યા n જ છે. હવે અમીના અને સરિતાએ પેટર્ન f ની રચના કરવાનું વિચાર્યું. એક f ની રચના કરવા તેમને 4 દિવાસળીનો ઉપયોગ કર્યો. એ આ આકૃતિમાં દર્શાવેલ છે. રચેલ પેટર્ન f માટે તમે કોઈ નિયમ લખી શકશો? દિવાસળીની સળીઓમાંથી મૂળાક્ષરો અને બીજા આકાર બનાવવાનું વિચારો. દાખલા તરીકે યુ, વી, ત્રિકોણ, ચોરસ વગેરે. ચલના વધુ ઉદાહરણો. ચલને દર્શાવવા માટે આપણે અક્ષર n નો ઉપયોગ કર્યો. રાજુએ પૂછ્યું કે એમ કેમ નહીં? n માટે એવું કાંઈ ખાસ નથી. કોઈ પણ અક્ષર વાપરી શકાય. ચલ દર્શાવવા માટે L, P, X, Y, Z વગેરે અક્ષર વાપરી શકાય. યાદ રાખો, ચલ એક એવો અંક છે જેને ચોક્કસ કોઈ કિંમત હોતી નથી. દાખલા તરીકે સંખ્યા 5
અથવા સંખ્યા 100 અથવા કોઈ પણ આપેલ સંખ્યા ચલ નથી. તેમની કિંમત ચોક્કસ હોય છે. જેમ કે ત્રિકોણના ખૂણાઓની સંખ્યા ચોક્કસ હોય છે, એટલે કે 3 છે, તે ચલ નથી. ચતુષ્કોણના ખૂણાની સંખ્યા 4, એ ચોક્કસ હોય છે, તે પણ નથી. ચલના ઉદાહરણમાં આપણે જોયું કે n એ ચલ છે, જે જુદી જુદી કિંમત 1, 2, 3, 4 વગેરે ધારણ કરે છે. ચાલો કેટલાક જાણીતા ઉદાહરણોમાં ચલની ગણતરી કરીએ. ઉદાહરણ: શાળાના બુક સ્ટોરમાંથી વિદ્યાર્થીઓ નોટબુક ખરીદવા ગયા. એક નોટબુકની કિંમત 5 રૂપિયા છે. મુન્નુને 5 નોટબુક, અપ્પુને 7 નોટબુક, જ્યારે સારાને 4 નોટબુક ખરીદવી છે. બુક સ્ટોરમાંથી નોટબુક ખરીદવા માટે તેમને કેટલા રૂપિયા જોઈએ? વિદ્યાર્થીઓ કેટલી નોટબુક ખરીદે છે તેના પર તેનો આધાર છે. વિદ્યાર્થીઓએ ભેગા મળીને બનાવેલું કોષ્ટક અહીં બનાવ્યું છે. જરૂરી નોટબુકની સંખ્યા એમ 1, 2, 3, 4, 5 એમ. કુલ કિંમત રૂપિયામાં 5, 10, 15, 20, 25, 5 એમ. વિદ્યાર્થીઓ નોટબુક ખરીદવા માંગે છે, તેના માટે અક્ષર એમ એ ધારેલ છે. એમ એ ચલ છે કે જેની કિંમત 1, 2, 3, 4 વગેરે કોઈ પણ હોઈ શકે. નિયમ પ્રમાણે એમ નોટબુકની કુલ ચૂકવેલ કિંમત બરાબર 5 ગુણ્યા જરૂરી નોટબુકની સંખ્યા બરાબર 5 એમ. જો મુન્નુ 5 નોટબુક ખરીદવા માંગતો હોય તો એમ બરાબર 5 લેવા પડશે. આપણે કહી શકીશું કે મુન્નુએ 5 ગુણ્યા 5 રૂપિયા એટલે 25 રૂપિયા સ્કૂલમાં નોટબુક ખરીદવા ચૂકવવા પડશે. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. શાળામાં પ્રજાસત્તાક દિન ઉજવણી વખતે વિદ્યાર્થીઓ મુખ્ય મહેમાન સામે સમૂહ કવાયત રજૂ કરવા 10ની હારમાં ઊભા રહ્યા. તો સમૂહ કવાયતમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? વિદ્યાર્થીઓની સંખ્યાનો આધાર હારની સંખ્યા પર રહેશે. હારની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 વગેરે. વિદ્યાર્થીઓની સંખ્યા 10, 20, 30, 40, 50, 60. જો એક હાર હોય તો 10 વિદ્યાર્થીઓ હશે. જો 2 હાર હશે તો 2 ગુણ્યા 10 એટલે કે 20 વિદ્યાર્થીઓ હશે. જો 4 હાર હશે તો 40 વિદ્યાર્થીઓ સમૂહ કવાયતમાં હશે. અહીં એ 4 ચલ છે, જે હારની સંખ્યા દર્શાવે છે, જેની કિંમત 1, 2, 3, 4 વગેરે છે. ચલનું વધુ એક ઉદાહરણ. બધા જ ઉદાહરણોમાં દેખાઈ આવે છે કે ચલ એ અંક સાથે ગુણાયેલ છે. ચલમાં અંક ઉમેરવામાં આવે કે ચલમાંથી અંક બાદ કરવામાં આવે તો જુદી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જે નીચે દર્શાવ્યું છે. ઉદાહરણ: સરિતાએ કહ્યું કે તેની પાસે અમીના કરતા 10 લખોટી વધુ છે. જો અમીના પાસે 20 લખોટી હોય તો સરિતા પાસે 30 હોય. જો અમીના પાસે 30 હોય તો સરિતા પાસે 40 હોય. આપણે જાણતા નથી કે અમિતા પાસે કેટલી લખોટી છે. એની પાસે કોઈ પણ સંખ્યામાં લખોટી હોઈ શકે, પરંતુ આપણે જાણીએ છીએ કે સરિતાની લખોટી બરાબર અમિતાની લખોટી વત્તા 10. આપણે અમિતાની લખોટીને x વડે દર્શાવીએ. અહીં x
ચલ છે કે જેની કિંમત 1, 2, 3, 10, 20, 30 વગેરે કોઈ પણ લઈ શકીએ. આપણે સરિતાની લખોટીને x+10 લખી શકીએ. અભિવ્યક્તિ કરેલ x+10 ને x+10 એમ વંચાય. તેનો અર્થ x માં 10 ઉમેરવા છે. જો x આ 20 હોય તો x+10 એ 30 થાય. જો x 30 હોય તો x+10 એ 40 થાય. અભિવ્યક્તિ x+10 ને વધુ સરળ રીતે રજૂ કરી શકતા નથી. અભિવ્યક્તિ x+10 અને 10x બંને અલગ છે. 10x માં x નો 10 સાથે ગુણાકાર છે, જ્યારે x+10 માં x માં 10 ઉમેરવામાં આવે છે. આપણે x ને કેટલી કિંમતો માટે ચકાસીએ. ઉદાહરણ તરીકે જો x બરાબર 2, 10x બરાબર 10 ગુણ્યા 2 બરાબર 20. x+10 બરાબર 2+10 બરાબર 12. જો x બરાબર 10, 10x બરાબર 10 ગુણ્યા 10 બરાબર 100. x+10 બરાબર 10+10 બરાબર 20. રાજુ અને બાલુ બંને ભાઈઓ છે. બાલુ રાજુ કરતા 3 વર્ષ નાનો છે. જો રાજુ 12 વર્ષનો હોય તો બાલુ 9 વર્ષનો હોય. જો રાજુ 15 વર્ષનો હોય તો બાલુ 12 વર્ષનો હોય. આપણે રાજુની ચોક્કસ ઉંમર જાણતા નથી. તે કોઈ પણ કિંમત હોઈ શકે. ધારો કે રાજુની ઉંમરને x વર્ષ લઈએ. x એ ચલ છે. રાજુની ઉંમર x વર્ષ હોય તો બાલુની ઉંમર x બાદ 3 વર્ષ હશે. અભિવ્યક્તિ x બાદ 3 ને x ઓછા 3 વડે વંચાય. જો તમે x ની કિંમત 12 લેવાની અપેક્ષા રાખો છો તો x બાદ 3 એ 9 હશે. જો x બરાબર 15 તો x બાદ 3 એ 12 હશે. સામાન્ય નિયમોમાં ચલ. આપણે ગણિતમાં એવા કેટલા ચોક્કસ નિયમો શીખી ગયા છીએ કે જ્યાં ચલનો ઉપયોગ કરવામાં આવતો હોય. ભૂમિતિના નિયમો. આપણે માપનના પ્રકરણમાં ચોરસ અને લંબચોરસની પરિમિતિ વિશે શીખી ગયા છીએ. અહીં આપણે તેમને નિયમના સ્વરૂપમાં દર્શાવીએ. 1. ચોરસની પરિમિતિ. બહુકોણ એવી બંધ આકૃતિ કે જે 3 કે તેથી વધુ રેખાખંડની બનેલી હોય. ની પરિમિતિ એ એની બાજુઓની લંબાઈનો સરવાળો છે. તે આપણે જાણીએ છીએ. ચોરસની 4 બાજુઓ હોય છે, જેની બધી જ બાજુઓ સરખી હોય છે. ચોરસની પરિમિતિ બરાબર ચોરસની બધી બાજુનો સરવાળો બરાબર 4 વખત ચોરસની બાજુની લંબાઈ બરાબર 4 ગુણ્યા L બરાબર 4L. આ રીતે ચોરસની પરિમિતિ માટેનો નિયમ મેળવી શકાય. ચલ L ના ઉપયોગથી સામાન્ય નિયમ લખી શકાય, જે યાદ રાખવા માટે સંક્ષિપ્ત એટલે કે ટૂંકો અને સરળ હોય. આપણે પરિમિતિને ચલ P વડે ઓળખીએ. આમ ચોરસની લંબાઈ અને પરિમિતિ વચ્ચેના સંબંધનો સામાન્ય નિયમ P બરાબર 4L રજૂ કરી શકાય. 2. લંબચોરસની પરિમિતિ. લંબચોરસને 4 બાજુઓ હોય છે. દાખલા તરીકે લંબચોરસ ABCD ને AB, BC, CD અને DA સામસામેની બાજુઓ કોઈ પણ લંબચોરસમાં સરખી જ હોય છે. આમ લંબચોરસ ABCD માં બાજુ AB અથવા CD માટેની લંબાઈને L કહીએ અને બાજુ AD અને CD માટેની લંબાઈને B કહીએ. તેથી લંબચોરસની પરિમિતિ બરાબર AB ની લંબાઈ વત્તા BC ની લંબાઈ વત્તા CD ની લંબાઈ વત્તા DA ની લંબાઈ
બરાબર 2 સીડીની લંબાઈ વત્તા 2 બીસીની લંબાઈ બરાબર 2 ગુણ્યા એલ વત્તા 2 ગુણ્યા બી બરાબર 2L વત્તા 2B, જ્યાં L અને B એ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ દર્શાવે છે. માટે L બરાબર B હોય તો શું થાય? જો આપણે લંબચોરસની પરિમિતિને P વડે દર્શાવીએ તો પરિમિતિ માટેનો નિયમ બનશે P બરાબર 2L વત્તા 2B. નોંધ, અહીં L અને B બંને ચલ છે. તે બંનેની કિંમતો સ્વતંત્ર છે. એટલે કે એક ચલની કિંમત લઈએ તે બીજા ચલની કિંમત લીધી છે, તેના પર આધારિત નથી. અંકગણિતનો નિયમ 3. 2 અંકોના પરિવર્તનીય સરવાળા. આપણે જાણીએ છીએ કે 4 વત્તા 3 બરાબર 7 અને 3 વત્તા 4 બરાબર 7. એટલે કે 4 વત્તા 3 બરાબર 3 વત્તા 4. પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં આપણે જોયું કે કોઈ પણ 2 અંકો માટે આ સાચું છે. અંકોના ગુણધર્મને સરવાળા માટે ક્રમનો ગુણધર્મ કહે છે. 4. 2 અંકોના પરિવર્તનીય ગુણાકાર. આપણે પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં જોયું કે 2 અંકોનો ક્રમ બદલીને ગુણવામાં આવે તો ગુણાકારમાં કોઈ ફેર પડતો નથી. 5. અંકોનું વિભાજન. ધારો કે આપણને 7 ગુણ્યા 38 કરવાનું કહ્યું. દેખીતી રીતે આપણે 38 નો ઘડિયો ભણતા ન હોઈએ તો આપણે નીચે પ્રમાણે કરીએ. 7 ગુણ્યા 38 બરાબર 7 ગુણ્યા 30 વત્તા 8 બરાબર 7 ગુણ્યા 30 વત્તા 7 ગુણ્યા 8 બરાબર 210 વત્તા 56 બરાબર 266. કોઈ પણ 3 અંક માટે આ સાચું છે. જેમ કે 7, 30 અને 8 માટે આ ગુણધર્મને ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવાય. ચલનો ઉપયોગ કરી આ ગુણધર્મને સરળ અને સંક્ષિપ્તમાં આપણે લખી શકીએ. A, B અને C 3 ચલ છે. તેમાંનો દરેક કોઈ પણ કિંમત ધરાવી શકે છે. એટલે કે A ગુણ્યા B વત્તા C બરાબર A ગુણ્યા B વત્તા A ગુણ્યા C. સંખ્યાના ગુણોત્તરો રસપ્રદ છે. આમ આપણે આ ગુણધર્મોને સંક્ષિપ્તમાં સરળતાથી રજૂ કરવા માટે ચલ ઉપયોગી થશે. ચલ સાથે અભિવ્યક્તિ. આપણે અંકગણિતમાં અભિવ્યક્તિ 2 ગુણ્યા 10 વત્તા 3, 3 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 4 રજૂ કરેલ છે. આ અભિવ્યક્તિમાં અંકો 2, 3, 4, 10 અને 100 નો ઉપયોગ કરેલ છે. આ અભિવ્યક્તિમાં ચારેય અંકોને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાથી જોડી શકાય છે. દાખલા તરીકે 2 ગુણ્યા 10 વત્તા 3. અહીં આપણે 2 નો 10 સાથે ગુણાકાર કરી 3 ઉમેરી પરિણામ મેળવી શકીએ. અંકગણિત અભિવ્યક્તિના બીજા કેટલાક ઉદાહરણો. 3 વત્તા 4 ગુણ્યા 5 -3 ગુણ્યા 40 વત્તા 5, 8 ભાગ્યા 7 ગુણ્યા 2, 14 બાદ 5 બાદ 4, 6 ગુણ્યા 2 બાદ 5, 5 ગુણ્યા 7 બાદ 3 ગુણ્યા 4, 7 વત્તા 8 ગુણ્યા 2, 5 ગુણ્યા 7 બાદ 3 ગુણ્યા 4 બાદ 7 વગેરે. ચલનો ઉપયોગ કરીને પણ આ અભિવ્યક્તિ દર્શાવી શકાય. ટૂંકમાં ચલ સાથેની અભિવ્યક્તિ આપણે જોઈશું. દાખલા તરીકે 2n, 5m, x વત્તા 10, x બાદ 3 વગેરે. આ ચલ સાથેની અભિવ્યક્તિ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ વડે મેળવી શકાય. દાખલા તરીકે અભિવ્યક્તિ 2n એ ચલ n અને 2 ના ગુણાકાર વડે દર્શાવી શકાય. અભિવ્યક્તિ x વત્તા 10 એ x માં 10 ઉમેરવાથી મેળવી શકાય છે. આપણે જાણીએ છીએ કે ચલ જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે. તેને ચોક્કસ કિંમત હોતી નથી, પરંતુ તેની ઘણી કિંમતો હોય છે. એટલા માટે તેમના ઉપર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. ચલ સંબંધિત અગત્યની બાબત નોંધવા જેવી છે કે
અકાળકીય અભિવ્યક્તિ જેવી કે 4 ગુણ્યા 3 વત્તા 5 ની કિંમત 4 ગુણ્યા 3 વત્તા 5 બરાબર 12 વત્તા 5 બરાબર 17 તરત જ મેળવી શકાય છે. પરંતુ અભિવ્યક્તિ જેવી કે 4x વત્તા 5 જે ચલ x ની સાથેની છે, જેનું મૂલ્ય સીધી રીતે મેળવી શકાતું નથી. જો x ની મૂળ કિંમત આપેલ હોય તો અભિવ્યક્તિ 4x વત્તા 5 ની કિંમત ગણી શકાય. દાખલા તરીકે જો x બરાબર 3 લેવામાં આવે તો 4x વત્તા 5 બરાબર 4 ગુણ્યા 3 વત્તા 5 બરાબર 17, જે આગળ આપણે મેળવેલ છે. અભિવ્યક્તિ શું દર્શાવે છે? a. y વત્તા 5, y માં 5 ઉમેરો. b. t બાદ 7, t માંથી 7 બાદ કરો. c. 10a, a નો 10 સાથેનો ગુણાકાર. d. x ભાગ્યા 3, x નો 3 વડે ભાગાકાર. e. -5q, q નો -5 સાથે ગુણાકાર. f. 3x વત્તા 2, x નો 3 વાર ગુણાકાર કરી મળેલ ગુણાકારમાં 2 ઉમેરતા. g. 2y બાદ 5, y ને 2 વડે ગુણી મળેલ પરિણામમાંથી 5 બાદ કરતા. આપેલી સૂચના પ્રમાણે અભિવ્યક્તિને કેવી રીતે લખી શકાય તે માટે નીચેના ઉદાહરણ જુઓ. અભિવ્યક્તિ નીચે આપેલ છે. અભિવ્યક્તિ a. 12 ને z માંથી બાદ કરતા, z બાદ 12. 25 ને r માં ઉમેરતા, r વત્તા 25. c. p ને 16 વડે ગુણતા, 16p. d. y ને 8 વડે ભાગતા, y ભાગ્યા 8. e. m ને -9 વડે ગુણતા, -9m. f. y ને 10 વડે ગુણી મેળવેલ પરિણામમાં 7 ઉમેરતા, 10y વત્તા 7. g. n ને 2 વડે ગુણાકાર કરી મેળવેલ પરિણામમાંથી 1 બાદ કરતા, 2n બાદ 1. સરિતા અને અમીનાએ અભિવ્યક્તિની રમત રમવાનું નક્કી કર્યું. તેમને જોવું છે કે અંક 3 અને ચલ x નો ઉપયોગ કરી કેટલી અભિવ્યક્તિ રચી શકાય. શરત એ હતી કે 4 ક્રિયામાંથી કોઈ પણ ક્રિયાનો એક કરતા વધુ વખત ઉપયોગ કરવામાં ન આવે અને દરેકમાં x તો હોવો જ જોઈએ. તો તેમને મદદ કરશો? સરિતાએ વિચાર્યું x વત્તા 3, પછી અમીનાએ વિચાર્યું x બાદ 3 સાથે આવે છે, તેને 3x નું સૂચન કર્યું. સરિતાએ તરત જ x ભાગ્યા 3 દર્શાવ્યા. આ પ્રકારની 4 અભિવ્યક્તિ આપેલી શરતોને આધીન લખી શકાય. x વત્તા 3 સરવાળો, x બાદ 3 બાદબાકી, 3x ગુણાકાર, x ભાગ્યા 3 ભાગાકાર. પછી તેમને y, 3 અને 5 ના સંયોજનનો પ્રયત્ન કર્યો. માત્ર શરત આટલી જ હતી કે સરવાળા અથવા બાદબાકી અને ગુણાકાર અથવા ભાગાકારમાંથી કોઈ પણ એક ક્રિયાનો એક કરતાં વધુ વાર ઉપયોગ કરી શકાશે નહીં અને દરેક અભિવ્યક્તિ y માં જ હોવી જોઈએ. ચકાસો કે તેમનો જવાબ સાચો છે કે નહીં. કેટલીક રચનાઓ નીચે દર્શાવવામાં આવી છે. y વત્તા 5, y વત્તા 3, y બાદ 5, y બાદ 3, 3y, 5y, y ભાગ્યા 3, y ભાગ્યા 5, 3y વત્તા 5, 3y બાદ 5, 5y વત્તા 3, 5y બાદ 3. અભિવ્યક્તિઓનો વ્યવહારિક ઉપયોગ. અભિવ્યક્તિ આપણને વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી થાય છે. તેમાંથી કેટલીક યાદ કરીએ. પરિસ્થિતિ સામાન્ય પરિભાષામાં વર્ણન. ચલ અભિવ્યક્તિનો ઉપયોગ કરીને વિધાન. 1. સરિતા પાસે અમીના કરતાં 10 લખોટી વધુ છે.
ધારો કે અમીના પાસે x લખોટી છે, સરિતા પાસે x વત્તા 10 લખોટી છે. 2. બાલુ રાજુ કરતા 3 વર્ષ નાનો છે. ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે. બાલુની ઉંમર x બાદ 3 વર્ષ છે. 3. વિકાસ રાજુ કરતા બમણી ઉંમર ધરાવે છે. ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે. વિકાસની ઉંમર 2x વર્ષ છે. 4. રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 2 વધુ છે. ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે. રાજુના પિતાની ઉંમર 3x વત્તા 2 વર્ષ છે. ચાલો હવે બીજી પરિસ્થિતિઓ જોઈએ. પરિસ્થિતિ સામાન્ય પરિભાષામાં વર્ણન. ચલ અભિવ્યક્તિનો ઉપયોગ કરીને વિધાન. 5. 5 વર્ષ પછી સુશાંત કેટલા વર્ષનો હશે? ધારો કે સુશાંતની હાલની ઉંમર x વર્ષ છે. આજથી 5 વર્ષ પછી સુશાંત x વત્તા 5 વર્ષનો હશે. 6. 4 વર્ષ પહેલા સુશાંત કેટલા વર્ષનો હતો? ધારો કે સુશાંતની હાલની ઉંમર x વર્ષ છે. આજથી 4 વર્ષ પહેલા સુશાંતની ઉંમર x બાદ 4 વર્ષ હશે. 7. દર કિલોગ્રામ ઘઉંની કિંમત દર કિલોગ્રામ ચોખા કરતાં 5 રૂપિયા ઓછી છે. ધારો કે ચોખાની 1 કિલોગ્રામની કિંમત p રૂપિયા છે. દર કિલોગ્રામ ઘઉંની કિંમત p બાદ 5 રૂપિયા હશે. 8. દર લીટર તેલની કિંમત દર કિલોગ્રામ ચોખાની કિંમત કરતાં 5 ગણી છે. ધારો કે દર કિલોગ્રામ ચોખાની કિંમત p રૂપિયા છે. દર લીટર તેલની કિંમત 5p રૂપિયા છે. 9. એક જ રસ્તા પર જતી બસની ઝડપ ટ્રકની ઝડપ કરતાં 10 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે. ધારો કે ટ્રકની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. બસની ઝડપ y + 10 કિલોમીટર પ્રતિ કલાક હશે. આવી વધુ પરિસ્થિતિ શોધવાનો પ્રયત્ન કરો. તમે અનુભવશો કે સામાન્ય ભાષામાં આવા ઘણા વિધાનો છે કે ચલની અભિવ્યક્તિનો ઉપયોગ કરીને વિધાનો બદલી શકે. પછીના વિભાગમાં આપણે આપણા હેતુઓ માટે અભિવ્યક્તિનો આ વિધાનોમાં કેવી રીતે ઉપયોગ કરીએ તે જોઈશું. સમીકરણ શું છે? આકૃતિમાં દર્શાવેલ ગુણાક્ષર L માટેની મેચસ્ટિક પેટર્ન આપણે યાદ કરીએ. આપણે સરળતા માટે આકૃતિ અહીં દોરીએ. જુદા જુદા L માટે જુદી જુદી સંખ્યામાં દિવાસળીઓની જરૂર પડે છે, જે અગાઉના કોષ્ટકને અહીં ફરીથી લખીએ. આપણે જાણીએ છીએ કે જરૂરી દિવાસળીની સંખ્યા 2n મળે છે, જ્યાં L ની સંખ્યાની રચના માટે n લેવામાં આવે છે. અપ્પુ હંમેશા જુદી રીતે વિચારે છે. તે કહે છે, આપેલી સંખ્યા L ની રચના માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેવી રીતે શોધી શકાય? તે આપણે જાણીએ છીએ. બીજી કોઈ રીત જાણી શકાય? આપેલી દિવાસળીની મદદથી કેટલા L રચી શકાય તે શોધો. જો દિવાસળી 10 આપી હોય તો કેટલા L રચી શકાય? એનો અર્થ એ છે કે જો શોધવાના L ની સંખ્યાને n વડે દર્શાવીએ તો દિવાસળીની સળીઓ 10 આપેલી હોવાથી 2n = 10. સમીકરણ 1. અહીં ચલ n ની મદદથી શરત સંતોષાય છે. આ શરત એ સમીકરણનું એક ઉદાહરણ છે. કોષ્ટકમાં આપણા પ્રશ્નના જવાબ n ની જુદી જુદી કિંમત માટે આપણે જોઈ શકીએ છીએ. જો n = 1 હોય તો દિવાસળીની સંખ્યા 2 છે. શરત આપણી સંતોષાતી નથી કારણ કે 2 એ 10 નથી. ચાલો આપણે ચકાસીએ. n 2n. શરત સંતોષાય છે? હા કે ના? 2 4 ના. 3 6 ના. 4 8 ના. 5 10 હા. 6 12 ના. 7 14 ના. આપણે શોધી શક્યા કે n = 5 માટે શરત એટલે કે સમીકરણ 2n = 10 સંતોષાય છે.
ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. બાલુ એ રાજુ કરતા 3 વર્ષ નાનો છે. રાજુની ઉંમર x વર્ષ લો. બાલુની ઉંમર x બાદ 3 વર્ષ થશે. ધારો કે બાલુની ઉંમર 11 વર્ષ છે. રાજુની ઉંમર આપણને કેવી રીતે મળી શકે? બાલુની ઉંમર x બાદ 3 બરાબર 11 વર્ષ છે. સમીકરણ 2. આ ચલ x નું સમીકરણ છે. જુદા જુદા x માટે x બાદ 3 નું કયું મૂલ્ય મળે છે? તેનું કોષ્ટક તૈયાર કરીએ, જે નીચે મુજબ છે. આપણે શોધી શક્યા x બરાબર 14 માટે શરત x બાદ 3 બરાબર 11 સંતોષાય છે. બીજી કિંમતો જેમ કે x બરાબર 16 અથવા x બરાબર 12 માટે શરત સંતોષાતી નથી. તેથી રાજુની ઉંમર 14 વર્ષ છે. સારાંશ એ છે કે ચલ આધારિત માટેના ઉપર પ્રમાણેના કોઈ પણ સમીકરણ ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સંતોષાય છે. દાખલા તરીકે સમીકરણ 2n બરાબર 10 એ ચલ n ની માત્ર 5 કિંમત માટે સંતોષાય છે. તે જ રીતે સમીકરણ x બાદ 3 બરાબર 11 એ ચલ x ની કિંમત 14 માટે સંતોષાય છે. નોંધો કે સમીકરણની બંને બાજુઓ વચ્ચે સરખાપણાનું ચિહ્ન બરાબર હોય છે. સમીકરણ દર્શાવે છે કે ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી હોય છે. જો ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી ન હોય તો આપણે સમીકરણ મેળવી શકતા નથી. દાખલા તરીકે 2n એ 10 કરતા મોટું છે તેવું વિધાન છે, એટલે કે 2n is greater than 10 એ સમીકરણ નથી. તે જ રીતે 2n એ 10 કરતા નાનું છે, એટલે કે 2n less than 10 એ પણ સમીકરણ નથી. વિધાન: x બાદ 3 એ 11 થી વધારે છે અથવા x બાદ 3 એ 11 થી ઓછું છે એ સમીકરણો નથી. હવે 8 બાદ 3 બરાબર 5 ગણીએ. ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે સરખાપણાનું ચિહ્ન છે. એક પણ બાજુ ચલ નથી, બંને માત્ર અંકો જ છે, જેને આપણે સંખ્યાત્મક સમીકરણ કહીએ છીએ. સામાન્ય રીતે શાબ્દિક સમીકરણમાં મોટે ભાગે એક અથવા વધુ ચલનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો મહાવરો કરીએ. નીચેનામાંથી કયા સમીકરણો ચલ સાથેના છે? ચલ સાથેનું જે સમીકરણ હોય તો તેમાં કયો ચલ છે તે ઓળખો. A. x વત્તા 20 બરાબર 70 ચલ x વાળું સમીકરણ છે. B. 8 ગુણ્યા 3 બરાબર 24 ચલ વાળું સમીકરણ નથી, સંખ્યાત્મક સમીકરણ. C. 2p 30 કરતા વધારે ચલ વાળું સમીકરણ નથી. D. n બાદ 4 બરાબર 100 ચલ n વાળું સમીકરણ છે. E. 20b બરાબર 80 ચલ b વાળું સમીકરણ છે. F. y ભાગ્યા 8 50 થી ઓછું છે ચલ વાળું સમીકરણ નથી. નીચે કેટલાક સમીકરણના ઉદાહરણો આપેલ છે. સમીકરણથી ચલને પણ ઓળખો. x વત્તા 10 બરાબર 30 આપેલ સમીકરણમાં ચલ x છે. p બાદ 3 બરાબર 7 આપેલ સમીકરણમાં ચલ p છે. 3n બરાબર 21 આપેલ સમીકરણમાં ચલ n છે. t ભાગ્યા 5 બરાબર 4 આપેલ સમીકરણમાં ચલ t છે. 2l વત્તા 3 બરાબર 7 આપેલ સમીકરણમાં ચલ l છે. 2m બાદ 3 બરાબર 5 આપેલ સમીકરણમાં ચલ m છે. આપણે શી ચર્ચા કરી? 1. આપેલા આકારો ફરીથી કરવા અને તે માટે દિવાસળીની સંખ્યા વચ્ચેનો સામાન્ય સંબંધ કેવી રીતે લખાય તે પણ આપણે શીખ્યા. આકાર જેનાથી બનાવાય છે અને જેટલી વાર બનાવવામાં આવે છે તે સંખ્યા બદલાય છે. તે કિંમત 1, 2, 3 વગેરે છે, જે ચલ છે અને તેને કોઈ અક્ષર n વડે ઓળખવામાં આવે છે. 2. ચલ એ જુદી જુદી કિંમત ધારણ કરે છે. તેની કિંમત ચોક્કસ હોતી નથી.
ચોરસની લંબાઈ પણ કોઈ કિંમત હોય છે, પરંતુ ત્રિકોણના ખૂણાઓની સંખ્યા ચોક્કસ હોય છે અને તે 3 છે. તે ચલ નથી. 3. આપણે ચલ દર્શાવવા કોઈ પણ અક્ષર n, l, m, p, x, y, z વગેરે લઈ શકીએ. 4. વ્યવહારિક સ્થિતિમાં ચલની મદદથી સંબંધો આપણે વ્યક્ત કરી શકીએ છીએ. 5. ચલ એ એવી સંખ્યાઓ છે જેની કિંમત ચોક્કસ નથી. આપણે તેના ઉપર સરવાળા, બાદબાકી અને ભાગાકાર જેવી ક્રિયાઓ ચોક્કસ સંખ્યાઓની જેમ કરી શકીએ. જુદી જુદી ક્રિયાઓનો ઉપયોગ કરી આપણે ચલ સ્વરૂપ દર્શાવી શકીએ, જેમ કે x બાદ 3, x વત્તા 3, 2n, 5m, p ભાગ્યા 3, 2y વત્તા 3, l બાદ 5 વગેરે. 6. ભૂમિતિ અને અંકગણિત બંનેમાં એવા ઘણા સામાન્ય નિયમો આપણે ચલ વડે દર્શાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે એ નિયમ છે કે બે સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવાથી પરિણામ તે જ રહે છે. તેને a વત્તા b બરાબર b વત્તા a સ્વરૂપમાં લખી શકાય છે. અહીં ચલ a અને b કોઈ પણ સંખ્યા 1, 32, 100, -7, -20 વગેરે માટે લઈ શકાય. 7. સમીકરણ એ ચલ પર આધારિત હોય છે. તે એક ચલ સાથેની અભિવ્યક્તિ અને ચોક્કસ સંખ્યા બરાબર હોય છે, જેમ કે x બાદ 3 બરાબર 10. 8. સમીકરણને બે બાજુઓ હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. તેમની બંનેની વચ્ચે બરાબરની નિશાની હોય છે. 9. સમીકરણમાંના ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સમીકરણની જમણી બાજુ અને ડાબી બાજુ સરખી થઈ છે. આપણે કહીશું કે ચલની ચોક્કસ કિંમત સમીકરણને સંતોષે છે. આ કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. 10. સમીકરણનો ઉકેલ મેળવવા માટેની એક પદ્ધતિ છે, અજમાયશ અને ભૂલની પદ્ધતિ. આ પદ્ધતિમાં આપણને ચલની કેટલી કિંમતો આપેલી હોય છે એ તપાસી સમીકરણને સંતોષે તે નક્કી કરવામાં આવે છે. આપણને સમીકરણને સંતોષે તેવી કોઈ ચોક્કસ કિંમત ના મળે ત્યાં સુધી ચલની જુદી જુદી કિંમતો લેવામાં આવે છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.